રાજુલા નગરપાલિકામાં સાફ સફાઈ કામદારો વિવિધ માંગ સાથે હડતાળ પર છે। એજન્સીએ અન્ય કામદારો લાવી સાફ સફાઈ કરાવતા વિવાદ વકરી ગયો છે। અમરેલીની રાજુલા પાલિકાના સફાઈ કામદારો 3 દિવસથી હડતાળ પર બેઠા છે, ત્યારે શહેરની સ્વચ્છતા જળવાય તે માટે સફાઈનો કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીએ અન્ય કામદારોને બોલાવી સાફ સફાઈ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને મામલો ઉગ્ર બની ગયો। સ્થાનિક સફાઈ કામદારો વિક્ષેપ કરી બે સ્થળ પર કામગીરી અટકાવતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। સફાઈ કર્મચારીઓના 15 દિવસના વારા રખાયા છે, જે બંધ કરી રેગ્યુલર કામ ઉપર લેવામાં આવે અને 25 વર્ષથી રોજમદારોને કાયમી કરવાની તેઓની માંગણી છે। આજે 15 દિવસના વારા છે બંધ કરી અને રેગ્યુલર કામ ઉપર લે અને 25 કે 30 વર્ષથી જે રોજમદારની અંદર સફાઈ કર્મીઓ જે કામ કરે છે હવે એ લોકોને કાયમી કરે। હવે એ લોકોની ઉંમરે થઈ ગઈ છે, પછી આ સરકાર કાયમી ક્યારે કરશે? મરી જાય, એની જગ્યાઓ ખાલી થઈ જાય પછી શું ફાયદો છે? આજે અમે આંદોલન ઉપર બેઠા, એનો 3જો દિવસ થઈ ગયો છે, અમારી આગળ કોઈ અમારી મુલાકાત લેવા આવ્યા નથી। ઘટના મુદ્દે પાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેમણે કહ્યું છે કે સફાઈ કર્મચારીઓએ 2 જગ્યાએ કામગીરીમાં વિક્ષેપ કરી માથાકૂટ કરી હતી, પરંતુ આગામી સમયગાળામાં પોલીસના બંદોબસ્ત સાથે શહેરમાં સફાઈ કરાશે જ। ત્યારે સફાઈ કામદારો દ્વારા માથાકૂટ કરી કામગીરી અટકાવતા શહેરના લોકોમાં પણ નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે આ હડતાલ શરૂ થવાના કારણે અમે એજન્સી પાસેથી બહારના માણસો કામદારો મંગાવીને સફાઈ કાર્યરત રાખવાનો પ્રયત્ન શરૂ કરેલો હતો। ગઈકાલે સિવિલ હોસ્પિટલ આગળ આ રીતે આપણા કામદારોએ માથાકૂટ કરેલી અને કામ અટકાવેલું, એની પોલીસમાં જાણ કરેલી છે। આજે ફરીથી બજારમાં, મુખ્ય બજારમાં આ પ્રશ્ન થયેલો તો કામદાર બહેનોએ ઘણી માથાકૂટ કરેલી છે અને કામગીરી અટકાવી છે। કાલે ફરીથી બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવી પડશે।